जय माताजी फ्रेंड्स, वेलकम બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। આ વિડીયોમાં પૂરી પરફેક્ટ રીતે દૂધપાક કેવી રીતે બનાવવો, ક્યારે શું ઉમેરવું, દૂધ કેટલું ઉકાળવું, ચોખા અને ખાંડનું પ્રમાણ કેટલું રાખવું, બધા જ સવાલોના જવાબ છે। આ વિડીયો જોઈને બનાવશો તો ટેસ્ટમાં બેસ્ટ દૂધપાક બનશે। વિડીયો પસંદ આવે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો। હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ। તો સૌથી પહેલા દૂધપાક બનાવવા માટે સરળ માપ જોઈએ તો અત્યારે મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। તો હવે વારો આવે છે કે દૂધપાકમાં ચોખા કેટલા ઉમેરવા। તો 1 લીટર દૂધ સામે ઘરમાં રહેલી કોઈ પણ ચમચીનું માપ લઈ 2 ચમચી બાસમતી ચોખા લઈશું। તેને 2 થી 4 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લઈશું અને ત્યારબાદ તેની અંદર પાણી એડ કરી લેવાનું છે અને પાણી એડ કરીને તેને 30 મિનિટ માટે આ ચોખાને આપણે પલાળી અને સાઈડ પર રાખી દઈશું, જેથી ચોખા એકદમ સારી રીતે ફૂલી જાય એટલા માટે। તેની સાથે અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સ લીધા છે, બદામ, કાજુ અને પિસ્તા। 8-10 નંગ જેવા બધા જ બદામ, કાજુ અને પિસ્તા લીધા છે। તેને પણ ગરમ પાણી એડ કરી અને પલાળીને ચોખાની સાથે સાઈડ પર રાખીશું, જેથી તે પણ એકદમ સરસ પલળી જાય એટલા માટે। હવે કોઈ પણ કઢાઈ લઈ શકો છો તમે। મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લીધી છે, તેની અંદર ઘી લગાવી લઈશું, જેથી દૂધપાક તળિયે ચોંટે નહીં એટલા માટે। જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ ના હોય તો તમે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો મોટું જે કુકર આવે તેમાં પણ તમે દૂધપાક બનાવીને રેડી કરી શકો છો। હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી છે મેં અહીંયા અને તેની અંદર 1 લીટર દૂધ એડ કરી દઈશું અને દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો દૂધ આપણે ઉમેર્યા પછી તરત જ ચોખા નહીં ઉમેરવા ઠંડા દૂધમાં, તેમાં એક બોઇલ આવવાનો આપણે વેઇટ કરવાનો છે। થોડું દૂધ ગરમ થઈ જાય એટલે 2 ચમચી જેટલું દૂધ એક બાઉલમાં કાઢી લઈશું અને તેની અંદર થોડા કેસરના ધાગા ઉમેરી તેને પણ સાઈડ પર મૂકી દઈશું। આ ઓપ્શનલ છે પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। દૂધમાં બોઇલ આવે ત્યાં સુધી જે ડ્રાયફ્રૂટ્સ આપણે પલાળીને રાખ્યા હતા તેમાં બદામ અને પિસ્તાની છાલ ઉતારી લઈશું અને તેને આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું, જેથી આગળ જ્યારે આપણે બદામ અને પિસ્તાને દૂધપાકમાં ઉમેરીએ તો તેમાં બિલકુલ કચાશ ના રહે અને એકદમ સરસ તે કૂક થઈ જાય અને ખાવામાં મજા આવે એટલા માટે। તો મેં અહીંયા સ્લાઇસમાં કટ કરી લીધા છે, તેને સાઈડ પર મૂકીશું અને હવે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેને 30 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। તો તેમાં રહેલું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે। પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, અંદર બિલકુલ પાણી નથી રાખવાનું। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ કરવાથી જ્યારે આપણે આ ચોખાને દૂધપાકમાં એડ કરીશું તો તે બિલકુલ ચીપકશે નહીં અને બધા જ જે ચોખાના દાણા છે એ એકદમ સરસ ખીલેલા અને છૂટા રહેશે એટલા માટે આ પ્રોસેસ તમારે જરૂરથી કરવાની। તો હવે એકદમ સારી રીતે ચોખાને ઘી સાથે મિક્સ કરી લીધા છે। હવે દૂધમાં પણ એકદમ સરસ બોઇલ આવી ગયો છે, તો તેની અંદર આપણે ઘીથી ગ્રીસ કરેલા જે ચોખા છે તેને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમને ખબર છે ફ્રેન્ડ્સ કે ભાદરવા મહિનામાં જ આપણે કેમ દૂધપાક ખાઈએ છીએ, તે તેનું પણ એક કારણ છે। જેમાં બધા કહેતા હોય છે ને કે શ્રાદ્ધમાં દૂધપાક અથવા તો ખીર જ બનતી હોય છે। જ્યારે શ્રાદ્ધ આવે છે એ ભાદરવા મહિનામાં પિત્તનું પ્રમાણ ખૂબ વધે છે શરીરમાં, કેમ કે ચોમાસાની ઋતુ પૂરી થઈ ગઈ હોય છે, તો તે પિત્તનું શમન કરવા માટે દૂધ અને સાકર બે બેસ્ટ છે, જેનાથી તમારા શરીરનું જે પિત્ત છે એ ઓછું થાય છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચોખા છે એ ધીરે ધીરે કૂક થવા માંડ્યા છે, પણ જ્યાં સુધી ચોખા એકદમ સારી રીતે કૂક ના થાય ત્યાં સુધી તેને આપણે બોઇલ કરતા રહીશું દૂધમાં। અહીંયા જે કેસરવાળું દૂધ કરીને રેડી કર્યું હતું તેને પણ એડ કરી દેવાનું છે। આ ઓપ્શનલ છે, પણ જો તમે કેસરવાળું દૂધ એડ કરશો તો તેનો ટેસ્ટ દૂધપાકમાં ખૂબ સરસ એવો આવે છે। ગેસની જે ફ્લેમ છે એ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આ દૂધપાક બનાવીને રેડી કરીશું। તો 5 મિનિટ માટે દૂધને ઉકાળતા જઈશું અને ચોખાને ચેક કરતા રહીશું। તો અત્યારે ચોખાનો દાણો થોડો ચડી ગયો છે, પણ જે પ્રમાણે આપણે ચડી ગયેલો દાણો જોઈએ એટલો નથી ચડ્યો, તો પાછું તેને 5 મિનિટ માટે કૂક કરી લઈશું। હવે અહીંયા એક પેસ્ટ બનાવીને રેડી કરવાની છે, તો જેનાથી આપણો જે દૂધપાક છે એ ક્રીમી અને ટેસ્ટમાં એકદમ ઘાટો બને એટલા માટે। તો પલાળેલા કાજુ મિક્સર જારમાં એડ કરી દેવાના છે, તેની સાથે 2 ચમચી મિલ્ક પાવડર એડ કરવાનો છે
અને દૂધ ઉમેરી તેને એકદમ સારી રીતે પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે, તેને પીસી લેવાનું છે, જેનાથી આ આપણે જ્યારે દૂધપાકમાં એડ કરીશું તો જો આપણો દૂધપાક છે એકદમ સરસ ગાઢો બનીને રેડી થાય છે અને તેનું જે ટેક્સચર છે ખૂબ સરસ એવું ક્રીમી આવે છે. એટલા માટે હવે દૂધને ફરી એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ જે દૂધપાક છે તે દૂધને ઉકાળીને એકદમ સરસ, દૂધ જેમ જેમ ઉકળશે તેમ તેમ દૂધ મીઠું લાગશે, એટલા માટે એકદમ સરસ દૂધપાક છે તેને ઉકાળવાનું છે. અને 5-5 મિનિટના અંતરે ચોખાને આપણે ચેક પણ કરતા રહીશું કે દાણો ચઢી ગયો છે કે નહીં એટલું. તો હવે અહીંયા મેં સાકરને પીસી અને તેનો પાવડર બનાવીને રેડી કરી લીધો છે. તો અહીંયા એકદમ સારી રીતે ફરી એકવાર આપણે 5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે તો ચોખાને ચેક કરી લઈએ. તો ચોખા એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે અને આ રીતે દબાવીએ તો એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. તો હવે ચોખા એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે તો તેની અંદર આપણે એડ કરી દેવાની છે સાકરનો પાવડર. સાકરનો પાવડર એટલે એડ કરવાનો છે કે તમે આખી સાકર એડ કરશો તો તેને ઓગળવામાં ટાઈમ લાગશે, પણ આ રીતે તેનો પાવડર એડ કરશો તો વધારે ટાઈમ નહીં લાગે. ચારોળી મેઇન છે આપણા દૂધપાકમાં, તો તેને જરૂરથી એડ કરવી અને તેની સાથે અહીંયા મેં ઇલાયચી પાવડર પણ એડ કરી દીધો છે. તો હવે આપણે સાકરનો પાવડર ઉમેર્યો છે એટલે તેમાં થોડું પાણી થશે. તો 5 મિનિટ માટે ફરીવાર આપણે આ દૂધને ઉકાળવાનું છે. તમને ખબર છે ફ્રેન્ડ્સ કે આપણને એમ થાય કે દૂધપાક એટલે શું? દૂધને ઉકાળીને તેમાં મીઠાશ લાવવાની હોય છે. જેમ દૂધ ઉકળે ને ફ્રેન્ડ્સ એટલે તેમાં મીઠાશ આવે, એટલે દૂધ ઉકળી અને બને એટલે તેને આપણે દૂધપાક કહીએ છીએ. તો એકદમ સારી રીતે જે સાકરનો પાવડર છે એ પણ મિક્સ થઈ ગયો છે અને 5 મિનિટ માટે આપણે તેને પણ ઉકાળી લીધું હતું. તો હવે ફરી એકવાર આપણો જે દૂધપાક છે તેને મિક્સ કરી લઈએ અને હવે આપણે આ જે દૂધપાક આપણે બનાવીને રેડી કર્યો છે તેની અંદર એડ કરીશું જે આપણે કાજુની પેસ્ટ બનાવીને રેડી કરી છે તેને એડ કરવાની છે અને ફરી પાછું 5 મિનિટ માટે તેને ઉકાળી લેવાનું છે, જેથી જે કાજુની કચાશ છે એ રહે નહીં અને આપણો જે દૂધપાક છે એ ખૂબ સરસ ટેસ્ટી બનીને રેડી થાય એટલા માટે. તો હવે ફરીવાર 5 મિનિટ માટે આપણે આ દૂધપાકને ઉકાળી લઈશું. જે ડ્રાયફ્રૂટ્સ આપણે કટ કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું, જેથી તેનામાં પણ કચાશ બિલકુલ ના રહે અને એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલા માટે. તો તેને પણ એડ કરી દેવાના છે. તો ટોટલ ટાઈમ 25 થી 30 મિનિટ જેટલો ટાઈમ લાગે છે દૂધપાક બનતા. આપણે આ એકદમ ટ્રેડિશનલ રીતે દૂધપાક બનાવીને રેડી કર્યો છે. દૂધપાક આપણી પરંપરાગત વાનગી છે, આપણા દાદી નાની બધા જ બનાવતા હતા. તો અહીંયા એકદમ સરસ દૂધપાક બનીને રેડી થઈ ગયો છે. 30 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે ફ્રેન્ડ્સ, પણ એકદમ ટેસ્ટી અને એકદમ ઘટ આપણો દૂધપાક બનીને રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે. દૂધપાક ઠંડો થાય એટલે વધારે ગાઢો થાય અને તમે 2 થી 3 કલાક તેને ફ્રીજમાં રાખો તો વધારે ગાઢો થઈ જશે. તો છે ને અન્નપૂર્ણા માતાની કૃપાથી એકદમ ટેસ્ટી ઘટ ક્રીમી એવો આપણે દૂધપાક બનાવીને રેડી કરી લીધો છે ફ્રેન્ડ્સ. તો રેસીપી તમને પસંદ આવી હોય તો આ રેસીપીને તમે લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે શેર જરૂરથી કરજો. અને તમને મારી આજની આ દૂધપાકની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા કોઈ પણ સવાલો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર.